હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે ગુજરાતી દાળ ભાત બનાવું છું હું, અને સ્પેશિયલી ઉનાળામાં બનાવું છું. એટલે કાચી કેરીનો ઉપયોગ કરી અને આપણે દાળ બનાવીશું. તો કેરીની દાળ ખૂબ ટેસ્ટી બને છે. તમે આંગળા ચાટીને ખાશો એટલી સ્વાદિષ્ટ બને છે આ દાળ. તો અહીંયા ભાત માટે મેં ચોખા લીધા છે, 1 કપ બાસમતી, અને અડધા કપથી થોડી વધારે એવી મેં તુવેરની દાળ લીધી છે. દાળ મારી કોરી છે, અને અહીંયા હું કુકરની અંદર જ દાળને ભાતને બાફવાની છું. એટલે જે કુકરના ડબ્બા છે એની અંદર જ મેં દાળ ચોખા લઈ લીધા છે. દાળ અને ચોખાને સારી રીતે આપણે ધોઈ અને દાળ છે એને આપણે થોડી વાર ગરમ કરીશું. એટલે પાણી ગરમ થઈ જશે, એમાં આપણે 20 મિનિટ રહેવા દઈશું. ત્યારબાદ એની અંદર 1 મુઠ્ઠી સિંગદાણા અને 1 ચમચી જેટલી મેથી આપણે અંદર ઉમેરીશું, જે આપણી દાળને વધુ સ્વાદિષ્ટ બનાવશે. તો હવે આપણે દાળ અને ચોખાને કુકરમાં લઈ અને બાફી લઈશું. તો પહેલાં આપણે દાળ મૂકી દીધી, દાળનો ડબ્બો મૂકી અને એમાં હળદર અને મીઠું લઈ લીધું છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું નાખ્યું છે. હવે જે ચોખાવાળો ડબ્બો છે એને પણ ઉપર મૂકી દઈશું. તો મેં ચોખાને માત્ર ધોઈને જ રાખ્યા હતા, અને પાણી હું અત્યારે જ અંદર ઉમેરું છું. અને હવે ચોખા ડૂબે એનાથી થોડું વધારે એવું આપણે પાણી લેવાનું. દાળને પણ આપણે એ રીતે જ લેવાનું, એમાં પણ એ રીતે જ પાણી લેવાનું છે. અને અહીંયા મેં ચોખાને ખાલી પલાળીને રાખ્યા હતા, એમાં પાણી પહેલાંથી નહોતું રેડી રાખ્યું, કેમ કે ભાત છે થોડો છૂટો અને દાણેદાર બને એના માટે ખાલી ચોખાને મેં પલાળી અને રહેવા દીધા હતા. અને બસ હવે આપણે કેરીની દાળ બનાવવાની છે. તો અહીંયા મેં કાચી કેરી લઈ લીધી છે, પણ કાચી કેરી છે એ થોડી પાકી ગયેલી છે, પણ છતાં પણ એકદમ ખાટી છે. તો આપણે એનો ઉપયોગ કરીને દાળ બનાવીશું. તો અહીંયા અડધી કેરીથી થોડી ઓછી એવી મેં કેરીનો ઉપયોગ અહીંયા કર્યો છે. તમારે કેટલી દાળ બનાવવી છે અને તમારા ઘરમાં કેટલું ખટાશ કેટલી ખવાય છે એ પ્રમાણે તમારે કેરીનો ઉપયોગ કરવાનો. અને આ દાળ છે જો તમે સવારે બનાવશો તો એ સાંજે એમાં ખટાશ વધુ પકડી જાય છે, મતલબ ખટાશ વધારે એમાં લાગતી હોય છે. તો અહીંયા 4 થી 5 સીટી વગાડ્યા પછી આપણે દાળ અને ચોખા બફાઈ ગયા છે, મતલબ ભાત બની ગયો છે અને દાળ પણ બફાઈ ગઈ છે. તો હવે દાળ છે એમાં આપણે થોડું વિસ્કર ફેરવી દઈશું. તો આ રીતે કરવાથી દાળ અને પાણી બંને એકરસ થઈ જશે. તો બસ હવે દાળને પણ આપણે બહાર લઈ લઈશું, અને પછી આપણે એનો વઘાર કરીશું. એના પહેલાં જે ભાત છે એની અંદર મેં 2 ચમચી ચોખ્ખું ઘી રેડી દીધું છે, જેનાથી આ બાસમતી ચોખાનો ભાત છે એ વધારે સુગંધીદાર અને સ્વાદિષ્ટ લાગે છે. તમને પસંદ હોય તો તમારે ઘી અંદર ઉમેરવાનું, નહીં તો કશો વાંધો નહીં. હવે ભાતને આપણે મૂકીશું સાઈડમાં, અને હવે દાળને લઈ લઈશું. તો દાળની અંદર હજુ પણ થોડા ઘણા દાણા દેખાઈ રહ્યા છે. તો એને હું ફરીથી જેમાં મારે દાળ બનાવે છે તપેલીમાં લઈ લીધું છે, અને ફરીથી વિસ્કરથી આપણે વિસ્ક કરી લઈશું. તો જ્યારે દાળને આ રીતે વિસ્ક કરવાની હોય ત્યારે આપણે પાણી પહેલાંથી નહીં ઉમેરવાનું. પહેલાં આ રીતે આપણે એને એકરસ કરીને પછી આપણે જરૂર પ્રમાણે પાણી અંદર ઉમેરીશું. તો તમારા ઘરમાં જે રીતની થિકનેસવાળી દાળ, મતલબ જાડી યા પાતળી જેવી ખવાતી હોય એ રીતે તમારે પાણી એ પ્રમાણે આપણે ઉમેરવાનું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી ધાણા જીરું, 1 ચમચી મેં તીખું લાલ મરચું છે એ ઉમેરી દીધું છે. અને અંદર ગળપણ તો ગુજરાતી દાળમાં હોય જ, એટલે 1 મોટો ટુકડો મેં ગોળનો અંદર ઉમેરી દીધું છે. તો હવે બધું જ આપણે ઉકળવા દઈશું. એ ઉકળે પછી આપણે આગળ જે વસ્તુ આપણે ઉમેરવાની છે એ ઉમેરતા રહીશું. તો હવે દાળ ઉકળવા માંડી છે, તો એની અંદર આપણે કેરી છે એને આપણે ઉમેરી દઈશું. કેરીના ટુકડા છે થોડા નાના કરવાના, જેથી ઝડપથી એ બફાઈ જાય. અને જેમ જેમ ઉકળશે અને જેમ જેમ કેરી બફાશે એમ એમ એની ખટાશ દાળમાં છોડતી જશે, અને આપણી ખાટી મીઠી દાળ બનીને રેડી થઈ જશે. અડધી ચમચી મેં ગરમ મસાલો અંદર ઉમેર્યો છે, જે દાળ શાકનો મસાલો આવે છે એ. અને અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અંદર ઉમેર્યું છે, જેનાથી આપણી દાળ છે એનો કલર સરસ આવશે. અને હવે દાળને થોડીવાર આપણે ઉકળવા દેવાની. તો દાળ જેટલી ઉકળશે એટલો અંદર મસાલા છે, અને મસાલા અને દાળ મિક્સ થશે, અને એનો સ્વાદ છે વધુને વધુ ઉભરીને આવશે. તમારી દાળ વધુ સ્વાદિષ્ટ બનશે. તો દાળને થોડીવાર તમારે ઉકળવા દેવાની, 5 થી 7 મિનિટ ઉકાળવાની. હવે આપણે એની અંદર વઘાર કરીશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું મેં સિંગ તેલ લીધું છે. તમે જે પણ તેલ વાપરતા હોય એનો ઉપયોગ કરી શકો છો. એમાં અડધી ચમચી રાઈ નાખી છે. રાઈ તતડે એટલે આપણે એની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું. તો જે આ વઘાર છે એ મારા ઘરમાં હું કરું છું એ રીતે તમે કરશો તમારી દાળ બહુ સ્વાદિષ્ટ બનશે.
તો અહીંયા આપણે એક સૂકું લાલ મરચું અને 1 ચમચી ભરી અને મેં મેથીનો મસાલો અંદર ઉમેર્યો છે. અડધી ચમચી હળદર અને 1/4 ચમચી જેટલી હિંગ લીધી છે. સાથે મીઠા લીમડાના પાન અંદર આપણે નાખીશું, ઉમેરીશું. તો જો તમે આ રીતે વઘાર કરશો તો તમારી દાળ 100% સ્વાદિષ્ટ બનશે. જો તમે ક્યારેય આ રીતે વઘારમાં મેથીનો મસાલો ના ઉમેરતા હોય તો એકવાર મારા કહેવા પ્રમાણે જરૂરથી ઉમેરી અને તમે દાળ બનાવજો. તમારી દાળ ખૂબ ટેસ્ટી બનશે. અને એવું નથી કે કેરીની દાળ છે એટલે હું હંમેશા કોઈપણ લીંબુની યા ટામેટાની કોકમ આમલી કોઈપણ દાળ હું બનાવું તો એમાં વઘારમાં મેથીનો મસાલો અચૂકથી નાખું છું. તો મેથીનો મસાલો અને લીમડો છે એ આપણી દાળને સુગંધીદાર અને સ્વાદિષ્ટ બનાવે છે. હવે દાળને ફરીથી આપણે 5 મિનિટ ઉકળવા દઈશું અને ઉપરથી થોડી મેં કોથમીર છે એને પણ સમારી અને અંદર ઉમેરી દીધી છે. તો આ રીતે આપણી દાળ છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને કાચી કેરી આસાનીથી મળે છે. જો તમે ક્યારેય ના બનાવી હોય તમારા ઘરે આ રીતે કેરીની દાળ તો જરૂરથી એકવાર બનાવજો, ખૂબ સ્વાદિષ્ટ બને છે. અને બસ આપણી દાળ છે બનીને રેડી છે. તો દાળ અને ભાત હવે આપણે સર્વ કરીશું. તો અહીંયા ખાલી દાળ અને ભાત મેં બનાવ્યા છે. તો આ રીતનો ભાત આ રીતે તમે બનાવશો, મતલબ ચોખાને પલાળીને રાખવાના અને જ્યારે કુકરમાં મૂકવાનું હોય ત્યારે જ આપણે એમાં પાણી ઉમેરવાનું. તો તમારો ભાત છે એ છૂટો બનશે. જો કે મારા બાસમતી ચોખા છે એ જૂના છે એટલે એમ પણ છૂટો જ ભાત બન્યો છે. તો દાળ એ એવી હોવી જોઈએ કે જ્યારે તમે ભાતની અંદર એને મિક્સ કરો ત્યારે ભાતના દરેક દાણા ઉપર કોટ થઈ જાય અને બંને વસ્તુ મિક્સ થઈ જાય. દાળ છે એ ભાતમાંથી છૂટી પડી અને કિનારે જતી રહે એવી દાળ ના હોય, મતલબ મીડિયમ થીક દાળ હોવી જોઈએ. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.